નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં વિષય સ્ટેટમાં ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા ઉદાહરણ નંબર 1 જોઈ ગયા, જેમાં આપણે કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતા આંક શોધ્યો. તમને બે ખાના આપેલા છે, રકમમાં એક્સ અને એફ છે. હવે એ એવું છે કે આપણને બહુલક છે ને સ્પષ્ટ આપેલો છે, એવું તમે ક્યારે નક્કી કરી શકો? અહીંયા તો આપણે ફરીવાર એક જોઈ લઈએ કે આવૃત્તિ છે તમને મહત્તમ એક જ આપેલી હશે, તો એની સામે તમને એક્સમાં જે આ દેખાય એને આપણે બહુલક કહેવાય છે, બરાબર? એટલું યાદ રાખવાનું. આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ એક હોય ત્યારે આગળના પહેલા ખાનામાં એક્સની રકમમાં જે રકમ આપી આપણે એને બહુલક કહેવાય છે. ત્યારે તમારે બહુલકની ગણતરી કરીને એસ તો શોધવાનો, પણ આપણે એસ કે અને જેનું આ સૂત્ર લેવાનું થાય. એક્સ બાર માઇનસ એમઓ અને જેનું સૂત્ર છે એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. હવે બીજું ઉદાહરણ છે કે વર્ગવાળી તમને રકમ આપેલી છે. ઉપર તો કીધું છે કે કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો છે, તો અહીંયા પણ આપણે બહુલકની ગણતરી કરી શકીએ છીએ. કઈ રીતે? તો જે વર્ગ આપેલા છે અહીંયા આપણને બધા જ વર્ગ તમે જોઈ શકો છો કે બધામાં 20ની વર્ગ લંબાઈ છે, બરાબર? એટલે વર્ગ લંબાઈ તો સમાન જ છે. બીજું એ કે જે આવૃત્તિ છે એમાં મહત્તમ આવૃત્તિ આપણને એક જ આપેલી છે. કેટલી છે? 40 છે. હવે આપણે બહુલકનું જે એલ વાળું સૂત્ર આવતું ખબર છે, યાદ હોય તો FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આ રીતનું આપણું સૂત્ર હતું. કયું છે? બહુલકનું સૂત્ર હતું. તો અહીંયા આપણે બહુલકની જ ગણતરી કરવાની છે, એટલે અહીંયા ખાનાની જે ગણતરી છે આપણે સૌથી પહેલાં એ ખાનાની ગણતરી જોઈ લઈએ, બરાબર? તો વર્ગનું ખાનું છે પહેલું, એફ આવશે. ત્યારબાદ જે વર્ગને આધારે આપણે મધ્ય કિંમત શોધવાની છે એક્સ. ત્યારબાદ ડી, એફડી અને એફડીનો વર્ગ છે. તો જે રકમ વર્ગ અને આવૃત્તિ એટલે એફ લખી નાખી છે. આવૃત્તિ એટલે સરવાળો કરે એને આપણે એન કહીએ છીએ. એન બરાબર કેટલા આવે છે? 100. મધ્ય કિંમત એટલે દરેક જે વર્ગ છે એનું ટોટલ કરીને 2 વડે ભાગવાથી જે મળતી રકમ હોય આપણે એને મધ્ય કિંમત કહેવાય છે. 20 ભાગ્યા 2 એટલે 10 થાય, બરાબર? 20 અને 40 બીજો વર્ગ છે, 20 થી 40 તો 60 થાય. 60 ને 2 વડે ભાગીએ તો 30 આવશે. પછી 40 ને 60 100 ભાગ્યા 2 કરીએ એટલે 50 મધ્ય કિંમત આવશે. 60 અને 80 140 ને 2 વડે ભાગીએ તો 70. પછી 80 અને 100 180 એને 2 વડે ભાગીએ તો 90 આવશે. અને છેલ્લો વર્ગ 100 થી 120 એટલે 220 ભાગ્યા 2 એટલે 110 આવશે, બરાબર છે? હવે તમારે એક્સની કિંમતમાંથી આપણે એ ધારી લે, તો અહીંયા એ આને ધારી લો, બરાબર? તો ત્યાં આગળ 0 જ લખવાનો થાય દરેક ખાનામાં, એની સામે છે. હવે આપણે એવું કરવાનું કે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે એટલે સી લીધા છે. જો ઉપર સી બરાબર 20 લેવાના, એ બરાબર 50 લીધા છે. અને એક્સની દરેક રકમમાંથી આપણે 50 બાદ કરીને 20 વડે ભાગીએ. હવે તમારે ધ્યાનમાં આપણે 20 એ બરાબર 50 ધારે, તો એની ઉપર તમારે -1 અને 2 લખવાનું થાય, બરાબર છે? કેમ કે 50 ધારે નીચે આપણે 1 2 અને 3 આવશે. આવું ક્યારે લખાય? તો તમે સીની રકમ આપણે બરોબર હોય, વર્ગ લંબાઈ બરોબર હોય, તમે સી બરાબર 5 10 15 20 જ્યારે આવી રકમ લીધી હોય તો ઉપર -1 2 3 જે આવતું એ રકમ, અને 0ની નીચે પ્લસમાં 1 2 3 તમે લખી શકો છો, બરાબર છે? આ રીતે. ત્યાર પછી બીજા ખાનાની જે ગણતરી છે, હવે એ ગણતરી આપણે જોઈ લઈએ સાથે સાથે. એફડી એટલે જે બીજું ખાનું એફનું છે ને આપણે આ જે જવાબ શોધ્યા ડીના એનો ગુણાકાર 5 ગુણ્યા 2 એટલે -10 થશે. 20 ગુણ્યા -1 એટલે -20. 40 ગુણ્યા 0 એટલે 0 આવશે. ત્યારબાદ 25 ગુણ્યા 1 એટલે 25. 6 ગુણ્યા 2 એટલે 12. 4 ગુણ્યા 3 એટલે ફરીથી 12. હવે આનો જે સરવાળો આવે છે 19, એને આપણે કહેવાય સિગ્મા એફડી, બરાબર? કોઈ પણ ખાનાનો સરવાળો કરીએ તો એની આગળ આપણે સિગ્મા લગાવવામાં આવે છે. એફડીનો વર્ગ એટલે છેલ્લા 2 ખાનાનો વર્ગ, બરાબર? યાદ રાખવાનું ફરી પણ એફડી ગુણ્યા ડી, તો છેલ્લા 2 ખાના છે ડી અને એફડી, તો એ બંનેનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો છે, બરાબર? તો -2 અને -10 એટલે 20 થાય. -1 અને -20
તો +20 આવશે. 0 × 0 એટલે આપણે 0 જ લખવાના. 1 અને 25 એટલે 25 એકા 25. ત્યારબાદ 12 દુ 24, 12 તારી 36, સરવાળો કેટલો 125. એને આપણે સિગ્મા એફડીનો વર્ગ. બરાબર. હવે આપણે એક્સ બારની ગણતરી કરવાની પહેલાં તો સૂત્ર મૂકી દીધું અહીંયા, એ વત્તા સિગ્મા એફડી ભાગ્યા એન ગુણ્યા સી. સિગ્મા એફડી એટલે આપણે 19 લેવાના, એ એટલે 50 લીધા હતા, છેદમાં એન એટલે 100 અહીંયા આપેલા છે આપણને, એન બરાબર ગુણ્યા સી એટલે આપણે 20 લેવાના. તો 50 વત્તા આપણે શું કર્યું 19 ગુણ્યા 20 એનો ગુણાકાર 380 થાય, છેદમાં 100. 380 ને 100 વડે ભાગીએ તો 3.8 વત્તા 50 એટલે 53.8 લાખ રૂપિયા એ આપણો મધ્યકનો જવાબ થશે. તમારે જે એકમમાં અહીંયા આપેલું હોય એ લખવાનું. પહેલા ખાનામાં જે એકમ હોય લાખ રૂપિયા લખ્યું છે, એટલે બધાય જવાબમાં ખાલી જે સિવાયના બધા જવાબમાં તમારે લખવાનું થશે. ત્યારબાદ અહીંયા એસની ગણતરી કરવાની, તો સૂત્ર લખી નાખ્યું ફરીથી. હવે અહીંયા ગુણ્યા સી વાળું આપણે આગળ ઉદાહરણ નંબર 1માં જોઈએ કે એમાં ગુણ્યા સી ના આવે. કેમ? તો કે એમાં એક્સની કિંમત વચ્ચે સરખું અંતર હતું નહીં. તો વર્ગમૂળમાં સિગ્મા એફડીનો વર્ગ 125 ભાગ્યા એન એટલે 100 માઇનસ કૌંસની અંદર સિગ્મા એફડી એટલે 19 ભાગ્યા એન એટલે 100, 12 વર્ગ અને સીની જગ્યાએ 20 લખવાના છે આપણે. હવે 125 ને 100 વડે ભાગીએ એટલે 1.25, પછી 19 ભાગ્યા 100 કરે, બરાબર, એટલે 0.19 આવે. બરાબર, આ રીતે તમે કેલ્ક્યુલેટરમાં કરજો. એનો વર્ગ કરવાનો એટલે 0.0361 અને 12 વર્ગમૂળની 12 તમારે ગુણ્યા 20 લખવાના છે. વર્ગમૂળમાં બાદબાકી કરી બંનેની, તો વર્ગમૂળની અંદર 1.2139 ગુણ્યા 20. હવે વર્ગમૂળ કાઢીએ તો 22.0354 અને 20નો ગુણાકાર કરી જ દીધો છે. બરાબર છે, તમારે વર્ગમૂળ કાઢવાનું અને ગુણ્યા 20 કરો, તમારો આટલો જવાબ આવશે 22.0354. 3 પછી 5 છે એટલે આપણે 4 લખવાના થાય. એસ બરાબર 22.04 લાખ રૂપિયા થશે, આપણો જવાબ છે. હવે અહીંયા બહુલકની ગણતરી આવે છે. તો મેં તમને કીધું કે બહુલકમાં મહત્તમ આવૃત્તિ 40 છે. બરાબર, એનો વર્ગ કેટલો થાય 40 થી 60. સૂત્ર આપણે અહીંયા આ લેવાનું છે, ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. બહુલક બરાબર એલ વત્તા એફએમ માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી થાય. બરાબર છે. એલ એટલે જે 40 લેવાના થાય, જે બહુલક વર્ગ છે. ત્યારબાદ તમને ખાનામાં આપણે સમજાવી દઈએ ફરીથી એકવાર. તો મહત્તમ આવૃત્તિ 40 છે એટલે આ વર્ગ આવે છે આપણો, એટલે આને શું કહેવાય FM કહેવાય. બરાબર છે, 40 છે એટલે ઉપર જે હોય આવૃત્તિ F1 અને નીચે જે આવૃત્તિ હોય આપણે એને શું કહેતા F2 કહેતા હતા. તો જોઈ લઈએ, એલ એટલે 40, FM એટલે 40, F1 એટલે ઉપરની રકમ 20, F2 એટલે નીચેની રકમ 25 અને વર્ગ લંબાઈ તો આપણી દરેક વર્ગની 20 જ આપી છે. હવે જે સૂત્ર હતું એના પ્રમાણે આ રકમ લખી નાખીએ છીએ. તો કે એલની જગ્યાએ 40 વત્તા FM એટલે 40 માઇનસ F1 એટલે 20 છેદમાં 2 FM એટલે 2 FMની જગ્યાએ 40 માઇનસ F1ની જગ્યાએ 20 માઇનસ F2 હતા એની જગ્યાએ 25 ગુણ્યા સીની જગ્યાએ 20 આવશે. 40 ના 40 તો રહેવા દેવાના, પાછળની જ ગણતરી આપણે બતાવવાની છે. હવે 40માંથી 20 જાય તો 20 અને આ જે 20 હતા અહીંયા મૂકી દીધા ઉપર આપણે 20 ગુણ્યા 20 થયા છેદમાં 40 ગુણ્યા 2 એટલે 80 માઇનસ 20 માઇનસ 25. હવે 40 વત્તા 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય 400 છેદમાં 80માંથી તમારે 20 અને 25 45 બાદ કરવાના, 80 માઇનસ 45 કરી આપણે એટલે 35 જવાબ આપણો આવે છે. બરાબર, એ છેદમાં 35 લખી નાખ્યા. 400 ને તમે 35 વડે ભાગો તો 11.4285, પણ એ સરવાળો આપણે આગળ 40 રકમ એમાં ઉમેરીએ છીએ તો 51.4285 જવાબ આવે છે. 42 પછી કેટલા આપ્યા હતા 8 આપ્યા હતા, એટલે 51.43 રૂપિયા લાખ આપણે જવાબ છે બહુલકનો અહીંયા આવશે.
ત્યારબાદ એસકેનું જે સૂત્ર છે લખવાનું બહુલકવાળું, એક્સ બાર એટલે 53.8 માઇનસ બહુલક એટલે આપણે 51.43 લખવાનો, એટલે 2.37 લાખ રૂપિયા આપણો જવાબ એસકેનો આવશે. એ જ રીતે હવે જેનું સૂત્ર લખી નાખ્યું, એમાં એક્સ બારની જગ્યાએ 53.8 લખ્યા છે, માઇનસ બહુલકની જગ્યાએ 51.43 લખ્યા, છેદમાં 22.04 એસનો જવાબ આપણો આવતો હતો. હવે 2.37 ભાગ્યા 22.04 કરીએ તો 0.1075, પણ 10 પછી 7 છે એટલે આપણે જેનો જવાબ કેટલો આવે છે અહીંયા 0.11. જવાબ પ્લસ આવે એટલે આપણે શું કરવાનું, અહીંયા ધન વિષમતા ધરાવે છે એવું આપણે અર્થઘટનમાં લખવાનું થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ આપણે જે જોઈ ગયા એટલે વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, પછી મહત્તમ આવૃત્તિ એક જ છે 40, એટલે તમારે બહુલકની જે ગણતરી છે એલ વાળું સૂત્ર લઈને કરવાનું છે, અને ખાના આ પ્રમાણે આપણે આવે છે. બરાબર, તો ઉદાહરણ નંબર 2 લખવાનું. ત્યાર પછી તમારે સ્વાધ્યાયમાં જે દાખલો છે ઉદાહરણ જેવો જ છે. બરાબર, 5.1 પહેલો દાખલો આપણે ઉદાહરણ નંબર 1ની રીતે તમારે ગણવાનો છે. ત્યારબાદ ત્રીજો જે દાખલો છે, બરાબર, દાખલા નંબર 3 હોમવર્કમાં અને ઉદાહરણ નંબર આપણે 2 ગણ્યું છે એ રીતે તમારે દાખલો ગણવાનો છે. પણ અહીંયા વર્ગની વર્ગ લંબાઈ 5 થી 9 એટલે અનિવારક વર્ગ છે, બરાબર છે. 8 છે ને બહુલકનો વર્ગ, 8 મહત્તમ આવૃત્તિ, એટલે તમારે બહુલક શોધવા માટે 10 થી 14 છે વર્ગ થશે. પણ અહીંયા તમારે એલ બરાબર છે ને 9 અને 10ની વચ્ચે 9.5 આવશે. 9.5 તમારે લેવાના થાય એલ બરાબર. કેમ? તો કે અનિવારક વર્ગ આપેલા છે એટલા માટે. બરાબર, ત્યારબાદ ચોથો જે દાખલો છે એ પણ તમારે એ રીતે ગણવાનો છે. ત્રીજો, ચોથો અને પહેલો છે. અને છેલ્લા સ્વાધ્યાયમાં પણ જોઈ લઈએ સાથે સાથે વિભાગ ઈ કે એફ. ઓકે, તો 5.1માં તમારે સ્વાધ્યાયના પહેલો દાખલો, ત્રીજો અને ચોથો દાખલો હોમવર્કમાં ગણવાનો છે.